ભિલિસ્તાન ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે 2009-10ની અંદર અમે 18 જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માંગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે, છતાં બી આજે આદિવાસી ગરીબ છે. આદિવાસી અનાદિકાળથી વસનારો છે, એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે, જે ખનિજો છે એનો માલિક છે, છતાં એ આજે મજૂર બની ગયો છે. એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી, એની અંદર 18 જણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભિલિસ્તાનની માંગણી, અમે એ વખત નકશા બનાવેલા હતા ભિલિસ્તાનના. એ નકશા આજે બીજા લોકો બધા ચલાવે છે, અમને કંઈ વાંધો નથી, પણ અમે આ ભિલિસ્તાન માંગીને રહીશું. ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને 4 રાજ્યના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે. બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું.